અરે જીજે તમે આમ હવારમાં કઈ બાજુ? હવે તમને તો ખબર છે કે મારા લગ્નને થોડોક સમય બાકી રહ્યો છે, તો હવે ધીરે ધીરે શોપિંગ કરવી પડશે ને, બધી ઓર્ડર બધા આપવા જવા પડશે ને, એટલે પણ તમે સવારમાં કેમ મારી યાદ આવી ગઈ? લે હવે મારું હા હારું છે. અમારે કઈ ટાઈમ ન જોવાનો હોય, ગમે ત્યારે આવી પડી અમે. એકવાર છે ને દીકરી હારે વહી જાય ને, ખબર તમને, પછી લોકોને આવું હોય ને તો વિચાર કરવો પડે. હારું ભલે ને રહ્યું તમારું. લે એવું કે આ શાસ્ત્રમાં લખ્યું છે? મજાક કરું છું હવે. હા તો વાંધો નહીં. હા જીજ્ઞા, આ હું શું કહું તને, તમે મને શું નથી કહેતા? જો મારી બેનની કોઈ પણ વાત હોય તો મહેરબાની કરીને મન ના કહેતા. અરે તેલ લેવા ગઈ તારી બેન? એટલે કે એટલે મજાક કરું છું હું કહું છું તને. આ બાકી મારી બેનને તેલ લેવાનું મોકલતા. હા તમને મોકલી દે, હું કેરોસીન લેવા. આ તે હગાઈ કરી હે? હા એ છોકરામાં તું હું ભાળી ગઈ? પ્રેમ. તંબુરાનો પ્રેમ? જોયો તે છોકરો જોયો? આ કેવો હાવ લંગૂર જેવો દેખાય, નથી બિલકુલ પર્સનાલિટી. હા હાલો જાતો હોય તો આમ નોકર જેવો લાગે, નોકર જેવો. અને તું જો આમ હિરોઈન જેવી છો, હિરોઈન જેવી. જો તું કહેતી હોય ને તો તારા માટે એક સરસ મજાનો આમ જો હીરો જેવો છોકરો ગોતી દઉં. બસ હા, બહુ થઈ ગયું, બહુ વધી ગયું તમારું. લે પહેલી વખત મેં મજાકમાં કાઢી નાખ્યો, મતલબ એમ નથી કે બીજી વખત પણ મજાકમાં કાઢી નાખું. છોકરો સારો છે, એનામાં શું અવગુણ છે, શું ખોટ છે એનામાં? મને તો જોવામાં બિલકુલ ઠીક લાગ્યો નથી. તું આટલી ધોળી, ઈ આટલો કાળો, કઈ રીતે બધું પેળું કરવું? રાધા અને કૃષ્ણ પણ આવા જ હતા. રાધા કૃષ્ણની જોડી પણ આવી જ હતી. તેમ સમજો ને કે સાક્ષાત ભગવાને અમારી જોડી બનાવી છે. ઈ ભગવાન હતો તો આપણે માણસ છીએ, પૃથ્વી ઉપર રહેનારા, અને આપણી અંદર પણ ભગવાનનો વાસ છે. જીજો લ્યો, હવે તમારી અંદર ભગવાનનો વાસ છે. મારી બેનપણીનો ફોન આવે પાર્લર વાળીના. હવે એને મૂક ને ઘડીક. આ તારો જીજુ અહીંયા ઊભો છે અને તારે બેનપણી હારે વાત કરવી છે. લે તો જીજુ ફોન આવે તમારે ઉપાડવા તો ખરી ને મારે. હું તને હું કહું છું, તું આ કાળી હારે તોડી નાખ. જીજુ તમને જરાય શરમ આવે છે કે નહીં? કેવા જોવો તમે? તમારી હાડીનું ઘર તોડાવવા ઊભા છો? માણસ છો કે ઢોર જેવા છો? તમે મમ્મી હારે વાત કરું? જો મારા મમ્મી હારે કે કોઈ હારે વાત કરવાની જરૂર નથી. મને એ છોકરો ગમે છે અને એ છોકરા હારે લગ્ન હું કરવાની છું. અને તમે આ રીતે કરશો ને તો હું ભાગીને લગ્ન કરીશ. અરે પણ કયા એંગલ થી તને ગમે છે? ગુણ, એમના ગુણ મહત્વના છે. અરે તમે ખાલી એનો ઉપરથી જોયો છે, તમે ફક્ત એનો ઉપરથી જોયો, તમે એને અંદર દિલમાં ઉતરીને જોવો તમે એકવાર એ છોકરાને. આ ગુંડા જેવો લાગે છે. આના ગુણ શું હોય? ગુંડો હશે. મને ઈ એક જ વાત નથી સમજાતી કે આ તમારા બેના લગ્ન થાય પછી જે તમારા બાળકો થશે એ કાળા થશે કે તારા જેવા ગોરા થશે? જેવા થશે એવા. સંસ્કાર તો એમાં સારા થશે. તમારી કરો. લે પોતાને ભવિષ્યના કઈ ઠેકાણા નથી અને મારા ભવિષ્યનો જોવા આવી ગયા છો. અરે હોય કઈ, મારું ભવિષ્ય ટના ટન છે. શું વાંધો છે? દેખાય છે એટલે પોતાની બાયડીને તેલ લેવા મોકલે. મારો ઘરવાળો કોઈને એમ કહેવા નહીં છે કે મારી બાયડી તેલ લેવા ગઈ મજાકમાં, પણ ઈ તો ઉલટાનું મને કોઈક એક શબ્દ કહે ને તો આમાં બે શબ્દ કહી દે હે એને. એવું છે? હા એવું જ છે. અરે પણ હું તો મજાક કરતો હતો. તો મજાક ને નથી સમજતી તું? જીજુ ગમે એવી મજાક કરી નાખો જ્યારે હોય ત્યારે. તમારી સાડી છું એનો મતલબ એમ તો મજા આવે મજાક કરો. જો તમારે મને જે કહેવું હોય ને કહેવાનું, પણ મારા રાજ માટે એક પણ શબ્દની મજાક નહીં કરવાની આ રીતમાં ક્યારેય પણ. બાકી હું સહન નહીં કરું. હા ભારે તારો રાજ લ્યો. જો હું તને કહી દઉં, આ બધી વાત છે ને તારી બેન ને ન કરતી પાછી. આ તો હું મજાક કરતો હતો. બીક લાગી કે પેન પલળી ગયો તમારું? ના એવું કઈ ન હોય, મજાક કરતો હતો. મારી બેનને તો વાત કરવી જ પડશે. લે તો તમારે મજાક બંધ થશે. મારા પતિની કોઈ મજાક કરે ને એમાંથી સહન નથી થતું. હા લે હજી તો લગ્ન નથી થયા તો પતિનું ઉપરાણું જો લે. લવ જ ને, મારે એના ઘરમાં આજીવન એની ભેગું રહેવું છે. થોડું કે મારે તમારે ભેગું રહેવા આવવું છે. હા એ વાત તારી હાચી. તારે તો લગ્ન કરીને તો ત્યાં જ જવાનું છે એટલે મોડું નથી થતું તારે? તમારે નથી થતું? આવ્યા છો ને તો મમ્મીને મળીને જાજો હવે. હા તે તો મળવા જ આવ્યો હતો પણ હવે આમથી મોડું થઈ ગયું છે, મારે નીકળવું જ છે તો હવે નથી જાતો અંદર. તું મળી ગઈ ને? લખણ ખોટા જ રે. મારી બેને તમને હું જોઈને પસંદ કર્યા મને તો એ ખબર નથી. ટાલાળી આવ. હાઈટ, હેન્ડસમ, રૂપાળો, જોતી નથી? આ વર્ષે કેમ લાગે છે મારા બેનના લગ્ન થઈ જાય? થઈ જશે. લગ્ન આડા 2 મહિના તો છે. હવે આ વર્ષની શું વાત છે? અરે બેન ગઈ તી પાર્લરમાં ઓર્ડર આપી આવી હો. ઓર્ડર આપી આવી? હા
સારું સારું બેન. અને હું કહું પણ છું ભાઈ હા. હજી મારે છે ને પાછું પાર્લરવાળે મળવા જવાનું છે ડોકનો હાર છે ને એ સિલેક્ટ કરવા માટે કાંઈ હવે તો હું જઈશ પાછી. અરે કાંઈ વાંધો નહીં બેન. જો તારે ગમે એ વસ્તુ લેવી હોય કે ગમે એવું તૈયાર થવાનું હોય ને તમ તાર તૈયાર થાજે. એ તો મારો ભાઈ બેઠો પછી મારે છે ને એ ઉપાધિ છે. હા એટલે જ ને. પણ ભાઈ એક વાત કેવી તમને, જો વિના સંકોચે તમ તારે કહેજે બરોબર. તમે છે ને હા હા જીજુને સમજાવી દો ને. એ જ્યારે હોય ત્યારે અવારનવાર એકને એક વાત કરે છે રાજની, મને નથી ગમતું. આ કેવી વાત કરે છે. હા જ્યારે હોય ત્યારે એમ જ કહે છે કે રાજ છોકરો સારો નથી, કેવો કાઢ્યો છે, એનામાં તો શું જોઈ ગઈ. જો મને આ વસ્તુ નથી ગમતી. હા હું તને કહું તું આ રાજકુમારમાં તું હું જોઈ ગઈ છો હે? એ તારી લાયક છે જ નહીં. ભાઈ બહુ થયું હો. જો તમે પણ જીજુની જેમ નહીં કરો. હા આવી રીતે જે કહેતા હતા ને પણ મારી વાત સાંભળ બેન. હું તો મજાક કરતો હતો અને એ તારા જીજુ થાય છે ને તો પછી એ મજાક જ કરતા હશે. તો એ તું પણ હું આવી વાત તો એ પણ મજાક જ કરતા હતા. એને મને કહ્યું પછી છેલ્લે કે હું તો મજાક કરું, પણ દર વખતે મજાક ન હોય, એક વાર બે વાર જતું રહ્યું. જ્યારથી સગાઈ થઈ છે ને ત્યારથી મજાક કરે છે એ મારી. અરે બેન જો આવી વાત મનમાં થોડી લેવાની હોય હે? અને હવે થોડાક ટાઈમમાં તારા લગ્ન છે તો આવી વાત તું મનમાં લઈ તો આગળ પછી કેમ જીવન જીવા હે? વાહ રે વાહ. આ તારી આવનારી પત્ની માટે હું ગમે એ બોલી દઉં, તું સાંભળી લઈશ? સાંભળી લઈશ? તારી આવનારી પત્ની છે ને સિબલી જેવી હશે, સસુંદર જેવી હશે, ભીંદરી જેવી હશે. તું એને પ્રેમ નહીં કરતો એટલે તું સાંભળી લે. હું એને પ્રેમ કરું છું એટલે હું નહીં સાંભળ્યું એના માટે કઈ ખરાબ. એમાં એવું છે ને જેમ ભગવાને આ બધાના આ ફિંગર પ્રિન્ટ રહ્યા આપણે આ એ ખરખા નથી. આખા વિશ્વમાં કરોડો માણસો છે બરોબર. એનથી નહીં ઉપર છે કદાચ. જેમાં આ હરખું નથી ને મગજ એ બધાનું હરખું નથી. તો બેન થોડોક મગજ છે ને આમ હરખો કર અને વિચાર કર. પાણી આપું? પાણી નથી જોતું પણ તું આવી વાતો લઈને નહીં આવતી મારી પાસે બેન. તું કોને કહેવા જાવ? મમ્મી જાદરામાં ગયા છે, પપ્પા ઉપર ગયા કે તો પપ્પાએ જાવ ઉપર વાત કરવા. હું પછી ઉપાધિ જ નહીં, પાછું વાત કરવા નીચે આવીશ જ નહીં ઉપર વહી જાવ એટલે. જો બેન મારી વાત સાંભળ. આપણા જીજાજી છે ને હે એ મતલબમાં આમાં શું કહેવાય કે રમતિયાળ છે. મને ઘણી વાર એમ કે ભગવાનને તમારો એ કે નેપાળમાં ઘા કરવાનો હતો પણ એ કે તમે ભારતમાં પડ્યા. મને એમ કે તો ઘરની એને કે લંબુડી હાથ ફૂટ પૂરી એને કહીએ. એવું કાંઈ ન કહેવાય હવે. હા ઈ મારા ઘરવાળાને ગમે ઈ કહે તો હું એને ના કહું. જો એ બધું હેલા કરે હવે માણસનો દાઢી ગુંડા જેવા લાગે, ઉડલેગર જેવા. બહુ કરી હોતે. આ લગન પેલા કેવા ઈ હીરો જેવા દેખાતા તને ખબર છે ને? તો હવે જીરો જેવા દેખાય છે ને. હિરલબેન ઈ ઘરમાં ગયા ને પછી વાળ વહી ગયા. સમજી તું? ફાંદો તો પહેલેથી છે ને એનો. હવે પતલા પડ્યા કાંઈ કેમ કયો તો એના લગ્ન કરાવ્યા હિરલબેનના. પોતાનું નથી જોતા, સામેવાળાનું દેખાય છે. પોતામાં ઓલું નથી કહ્યું ઊંટના 18 અંગ વાંકા છે તો એને એના નહીં દેખાય, પણ સામેવાળાનું એક અંગ વાંકો હોય છે ને તોય દેખાય. હા આપણા વિજયજીનું એની જેવું છે ગાંડા ઉપર બેડું. બસ બેન હવે શાંત થા ને તું. હું કામ ખોટી મગજને પી દેશો હે? તું જરીક વિચાર કર કે એવું એને કઈ કીધું જ નથી. એવું વિચારીને બેહીને એટલે તને એવું જ લાગશે કે મને કઈ કીધું જ નથી. એ જે હોય એને તમે કહી દેજો રાજ માટે ગમે એમ ના બોલે. બાકી પછી ને હું ભૂલી જઈશ કે મારા જીજાજી છે. કાંઈ ચલો વાંધો દોડી નાખીશું નહીં. એની હારે. જો મારી વાત સાંભળ. તમ તારે હું છે ને કહી દઈશ હો. પણ તું છે ને આવી રીતે ખોટી ધડ એની હારે નહીં કરતી. સારું મારા બાપ નહીં કરું ધડો. કોક દીક તો બેનની બાજુ બોલ્યો, આ બેનની બાજુ હડકાયું કૂતરું. બસ આમાં તને મન નહીં ખોટું લાગે તું આવું બોલી? મજાક બધાય કરું. તો પછી બધાય મજાક જ કરે છે એમ માનને હું કામ મારું લોહી પીસો ખોટું? એ તો આપણા ભાઈ બહેનનો સંબંધ છે એટલે મજાક કરું. હું જાઉં છું પાર્લરમાં. મારો ફોન અંદર પડ્યો જ લઈ આવું. અચ્છા બેન લઈ તમારે કેમ લાવવું છે? જ્યુસ લેતી આવજે ને ચીકુનું. અને ચીકુ પડે હું ધૂપ દીવા દેવાના છે. એમાં અને જો તમને તો મારા કરતા મસ્ત જ્યુસ આવડે. કામ કરો તમે જ્યુસ બનાવો તો ફટાફટ તૈયાર થઈ જાઓ. જાઓ 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 જાઓ. મારી માથે નાખ. બોલો નવા હાડો, હું બોલાયો?
હમણાં મારી વાઈફ એટલે કે તમારી સાળી મળી હતી. હમ એણે મને કહ્યું કે હું તમને નથી ગમતો, તો જાણી શકું કે મારામાં શું પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ કાંઈ નથી. પ્રોબ્લેમ કાંઈ નથી તો પછી તમારે એવું કહેવાની શું જરૂર પડી કે હું તમને નથી ગમતો? હા બા તમારે મારી સાથે લગ્ન કરવાના છે? હે? મેં એવું કીધું? જો એ મારી પત્ની છે થનારી. હે? તમે એને વાત કરો એટલે એ મને વાત કરે છે. તો બોલો, શું પ્રોબ્લેમ છે મારાથી તમને? હું તમને ક્યાં આડો આવ્યો? કે તમારા કોઈ બાપ દાદાની મેં 10 વીઘા વાળી લીધી જમીન? હે? કે તમારા કોઈ કામમાં મેં આડો પગ કર્યો? કે તમારી કાંઈ ખરાબ વાત મેં આપણા સમાજમાં કે કુટુંબમાં ક્યારેય કરી? હે? તો હું તમને ક્યાંય નડતો નથી, તો શા માટે મારા વિશે ઘસાતું બોલો છો? એનું એક કારણ છે. કારણ છે? શું કારણ હોય? તમારે ને અમારે કંઈ લેવા દેવા નથી. આ તો સંજોગો છે, તો આપણે બે સાઢુભાઈ થયા. હે? બાકી આપણે આંખની ઓળખાણ નથી, તો મારાથી તમને શું વાંધો હોય? તો સાંભળી લો મારા નવા હાડુભાઈ. હા, તમે છે ને એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરો છો અને મારા કરતાં ઊંચા પદ ઉપર છો. એ કંપનીના એમડી છો અને સાસરિયામાં મારા કરતાં તમારું માન વધારે થાય એટલે મને થોડીક ઈર્ષ્યા થઈ. એટલે મેં વાત કરી કે ભાઈ કેવા માણસ છો? તો હું આ જે પદ ઉપર છું મારી મહેનતથી છું. હા, તો તમે પણ મહેનત કરો ને, હું ક્યાં ના પાડું છું? આમાં ઈર્ષ્યા કરવાની ક્યાં વાત આવે? અને આ ઈર્ષ્યાના કારણે તમે મારી વાઈફને અને મારો સંબંધ શા માટે તોડાવવા માંગો છો? હા ના, હા તો મેં કીધું તૂટી જાય તો પછી બીજો કોઈ હાડું ગોતી દો મારી કરતાં નીચી રેન્જમાં. એમ માણસ છો કે માણસ છો કે તમે? તમારી સગી સાળી થાય છે. અરે પણ સાસરિયામાં તમારા કરતાં મોટો હું છું એટલે મારું માન ઘટી જાય કે ન ઘટી અરે જાય? પણ શા માટે ઘટી જાય? તમે એવું કામ શા માટે કરો કે તમારું માન ઘટે? હે? જો અરે પણ કોઈ પણ વ્યક્તિ હોય મારા કરતાં વધારે ભણેલો હોય, મારા કરતાં સારી નોકરી હોય, મારા કરતાં ઊંચો હોદ્દો હોય, તો લોકો સાસરિયામાં જાય ને એટલે બધા તમારી આજુબાજુમાં આમ ફર્યા કરે. જો એવું નથી હોતું. બિઝનેસ અલગ જગ્યાએ છે, વ્યવહારિક સંબંધ અલગ જગ્યાએ હોય. કદાચ હું ગમે એટલો રૂપિયાવાળો હોઉં કે ગમે એટલી મોટી પોસ્ટ પર જતો રહું ને, તો તમારો સાઢુભાઈ તો હું નાનો જ કહેવાય કે મોટો નહીં થઈ જાવ. હા એ વાત તો બરોબર છે, પણ તેમ છતાંય જોકે હવે મને ખાતરી થઈ ગઈ કે આ તમારો સંબંધ કે તૂટે એમ છે નહીં. કારણ કે મારી સાળી જે છે એ તો તમારા પ્રેમમાં ઓળઘોળ થઈ ગઈ છે. કારણ કે નાની એવી વાત જો તમને કરી દીધી હોય. જો હા, બે સંબંધ બંધાય છે ને ત્યારે ફક્ત ને ફક્ત શરીરના મિલન નથી થતા, પણ આત્માઓના મિલન થાય છે, લાગણીઓના મિલન થાય છે, પ્રેમનું મિલન થાય છે. હા, એકબીજાના થઈને રહેવું ને એના માટે ત્યાગની ભાવના જોઈએ. જ્યારે તમારી તો બધાની તોડવાની ભાવના છે. હા શા માટે હાથે કરીને સાસરિયામાં ઇજ્જત ખોવો છો? ના ના આ વાત એને કદાચ સાસુ સસરાને કરશે તો શું થશે તમને ખબર છે? ના તમે કહી દેજો આગળ, હવે બીજે ક્યાંય ન કે હવે મારે કહેતા કહેવાય ગયું. અને એને ઓલરેડી તો મારા પાટલા સાસુને વાત કરી જ દીધી હશે, કારણ કે બંને બહેનોને ખાલી ખોળિયા જુદા ને જીવ એક છે. આવું કરતા પહેલા 100 વાર વિચારો તો ખરા. તમે તો હશે, હવે જવા દો ને હાડુભાઈ. જવા દો. આમ પણ હવે હાડું બની જ ગયા છો તો હવે આવી નાની મોટી ભૂલોને માફ કરતા શીખી જાઓ. જો હું છે ને ગણીને ગાંઠે બાંધવાવાળો માણસ નથી. હા હું જે ક્ષેત્રમાં છું ને, જેમાં કામ કરું છું ને, ત્યાં અમારે બધા સાથે પ્રેમથી અને વ્યવહારિક રીતે જ વાત કરતા હોઈએ અમે. તમે છે ને મારા ચહેરા પર ક્યારેય હું એટલા પદ ઉપર છું ને એનો મને પાવર નહીં દેખાય તમને. બહુ સારી વાત છે. બહુ સારી વાત છે. પેલી બિચારી રડવા લાગી હતી. હે? શું હે? આટલી નાની એવી વાતમાં રડવા લાગી? હવે એ મને પૂછ્યા વગર પાણી પણ ના પીતી હોય ને તમે મારી સાથે એને સંબંધ પૂરો કરી નાખવાનું કહો તો મારા વિશે ખરાબ બોલો તો એને દુઃખ લાગે કે ના લાગે? અરે પણ હાડું, હું તો આમ કાંઈ આમ અંદરથી નહોતો બોલ્યો, આમ હું તો એક મજાકની ભાવના જ બોલ્યો હતો. મજાક કરવાની રીત અલગ હોય અને કહેવાના શબ્દો અલગ હોય. મજાકની રીતે કરાય. હા ઠીક છે, બીજી વાર ધ્યાન રાખજો. હા ભાઈ હવે ભૂલ થઈ ગઈ. હાડું માફ કરી દો તમે. ઠીક છે, સારું ચાલો હવે હું નીકળું. સારું હાલો. આવવા દ્યા છે, ખબર લઉં છું.
આ કેટલા વખતથી સાડી અને બંને વચ્ચે હું ખીચડી પાકે છે ને એ બધું જાણી જ લઉં છું. હદ છે, માણસને હાથ ખોટની એક હાડી આપે ને તો હાચવતા નથી આવડતું. પધારો મારી નાની બેન ના કુમાર, પધારો. લે કા વળી આ રીતે સંબોધન કરવું પડ્યું? તમે કામ જ એવા કરો છો તો મારે એવા સંબોધન કરવા જ પડે ને. અરે વળી મેં શું કર્યું? લે મને એમ કહો કે હાથ ખોટની જેને હાડી મળી હોય એની હાડીને કેવી જીવની જેમ હાચવે, આમ હથેળીમાં રાખે, એના બનેવી. હાથે રાખું જ છું ને. અરે ગાંડી, મારી હાળીને તો છે ને હું આમ એટલું ધ્યાન રાખું ને કે તું વાત જ જવા દે. પણ મારી હાળી મારું કઈ માનતી નથી. ક્યાંથી માને? તમારા લખણે જેવા છે તો. અરે પણ છે હું ઈ કે ને ભાઈ સાહેબ આ ઓફિસેથી આવ્યા નથી કે ચાલુ પડ્યા નથી, બગ 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 લબ 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 લબ. તમારી બેનની વાતો ને નો કે મારા બેનની વાત ઉપર આવ્યું ને એટલે મેં તમને કીધું. અરે પણ હું આવ્યું તારી બેનની ઉપર, આમ હું મને કહેતું હાલ ચોખવટ કરી, ખોટી લપ લપ કરીમાં. વાત જાણે એમ છે કે જીજ્ઞાનો ફોન આવ્યો હતો કહી દીધું બધું. એટલે કે હું કીધું તમે બાઈ થઈ હે ને? શું કીધું? હું બાજો, હું કાંઈ બાજો બાજો નત. સાચું કહેજો કે તમારે અને જીજ્ઞાને કઈ માથાકૂટ થઈ છે? ખબર જ હતી. ઊંધા જવાબ આપશે અને જે સવાલ પૂછીશ ને એનો જવાબ સીધો આપશે જ નહીં. અરે પણ કાંઈ નથી થયું. મારે જીજ્ઞાન આ મળ્યો તો હું સવારમાં પણ માથાકૂટ ન થઈ હોય ને તો જીજ્ઞા ફોનમાં એમ ન કે આ પ્રસંગમાં આવો ને મારા તો મારા બનાવીને લઈને ન આવતા. લે આ જીજ્ઞાએ આવું કીધું? હા, લે બોલ. અને મેં એને પૂછ્યું ને કે તારે અને તારા બનાવીને શું ઝઘડો થયો છે, કઈ વાતનો ઝઘડો થયો છે, તેણે મને કાંઈ નથી કીધું. એટલા માટે આ વાતનો ફોડ પાડવા માટે તમને કહું છું. અરે એ તો મજાક કરતી હોય. તને તો ખબર છે હું કોઈ આજ સુધી જીજ્ઞારે બાજ્યો જ નથી અને મારે કઈ મગજમારી કરવાની જરૂર નથી. જોજીત, બધી વાત મજાકમાં ન હોય. જો મને લગ્નમાં લઈને જવાની ના પાડતી હોય ને તો તારે નથી જવાનું. એટલે હું મને લઈ જવાનું હોય ને તો જવાનું છે, બાકી નથી જવાનું. એટલે હું મારી બેનના લગ્નમાં ન જાવ એમ ને? નહીં લ્યો, તું એકલી આવી જઈ, મેં જીજે ન લઈ જઈ. છીજાજી લખણ એવા ઝડકાવે ને તો એમ જ થાય. અરે પણ મેં હું એને કાળી ધોળી કહી દીધી, મેં કાંઈ કીધું નથી. તમે એને કાંઈ કીધું હશે ને તો જ મારી બેન કહેતી હશે કે અરે પણ તને એટલી તો ખબર પડે ને કે આ જીજા હાળીમાં થોડી ઘણી મજાક મસ્તી થતી રહી. આ તો મેં એને થોડીક મસ્તી કરી નાખી હોય, મજાક કરી લીધી હોય તો એમાં ખોટું લગાડવાનું હોય? ગાંડાવ. બરાબર, અમે તો ગાંડા છીએ ને એટલા માટે તમને પરણીને આવી છે. નકર ડાયો હોત તો આ ઘરમાં થોડી લગ્ન કરીને આવત. તો ક્યાં ગઈ હોત? મારા બાપે સારું ઠેકાણું ગોઈતું હતું. આનાથી મેં હારું? કીધું કે મારે સીધારે પરણવું છે, આ ઠેકાણું બરાબર તમે લાવ્યા નહીં. અરે પણ આનાથી સારું કેવું કોઈ? આ ખાઈ પીને એને પાડા જેવા થયા છો, એ ખળીના બે કટકા નથી કરવાના. હા, તમારી માસી આવે છે ઘરમાં કામ કરવા, હું ક્યાં કામ કરું છું? નકર તમે કામવાળી મૂકી છે. અરે પણ હવે આ ઘરમાં કામ હોય કેટલું તારે? આ 10 મિનિટ કામ કરીને આખો દી બેહવાનું. લ્યો એમાં થોડી કે કામ કર્યું. એક દિવસ તમે ઘરે રહ્યો અને આખા ઘરનું હેન્ડલિંગ કરો અને હું છે ને હું તમારી જગ્યાએ કામ કરવા જાઉં એટલે હાલે ને? હો વાત ને એક વાત ભાઈ, લગ્નમાં હું આવે ખોટી લપ નહીં જોઈએ. જો જીજ્ઞા ના પાડી છે એટલે મહેરબાની કરજો, તમારે લગ્નમાં આવવાનું નથી થતું. તો પછી લગ્નમાં તું નહીં જાય. લે જોઉં છું કે મને કેમ નથી જવા દેતા. તાળું મારી દઉં ઘરને. મારી દીધા. જો હું તારા ભાઈને ફોન કરે પછી ડખો વધી જાય. મહેરબાની કરો, અત્યારે મારું મગજ છે ને કામ નથી કરતું એટલે ચૂપચાપ મૂંગા બેહો. જીજ્ઞાને ફોન કરવો હમણાં. હા બધી મજાકમાં કાંઈ એટલું બધું ન બોલવાનું હોય. લ્યો હાલો જામ ખાવાનું ગાઢ. નથી બનાવવાની. હે હજી બનાવ્યું નથી તે? હે શું કામ હોટલમાં જઈને ખાઈ આવો? બનાવી નથી. તને લાવ્યા શું કામ આયા મેં? હોટલમાં જવા સારું. તો શું કીધું તમને મારા જીજુએ? એ તમે મને કહેશો? હા, જો મારા જીજુને છે ને મસ્તી કરવાની બહુ આદત છે એટલે એની કોઈ પણ વાત હોય ને એ તમારા મગજમાં નહીં લેવાની હો, કારણ કે અમારા હાડી બનાવીને સંબંધ જ એવો છે, અમે એકબીજાની મસ્તી બહુ કર્યા કરીએ. હા, પણ તે જે મને વાત કરી હતી ને કે એણે આવું મારા વિશે કહ્યું એટલે હું એને પૂછવા માટે ગયો હતો. મેં પૂછ્યું એને
કે ભાઈ હું તમને શા માટે નથી ગમતો, મારામાં શું પ્રોબ્લેમ છે, મેં બધી વાત કરી એને. મેં તમને કહ્યું તો હતું કે તમે જીજુને કઈ ના કહેતા, એને પછી મને કીધું કે હું તારી મસ્તી કરું તારા બનાવી ધાવે એટલે. એવું નથી. એણે મને હકીકત કહી કે હું એને શા માટે નથી ગમતો. કદાચ તારી સામે એણે એવું દર્શાવ્યું હશે કે હું મસ્તી કરું છું, પણ એ રિયલમાં મને નફરત કરે છે, એટલે કે હું એને નથી ગમતો. પણ કેમ? કારણ શું? તમને નફરત કરવાનું કારણ શું? કારણ કે હું છે ને એક કંપનીમાં MD છું. એટલે એનું કહેવાનું એમ છે કે તું ઊંચી પોસ્ટ ઉપર છે અને હું નીચી પોસ્ટ ઉપર. તો તારા લગ્ન થઈ જાય પછી સાસરિયામાં તું આવે એટલે બધા તને માન સન્માન વધારે આપે અને મને માન સન્માન ના આપે, એટલે મને તારી ઈર્ષ્યા થાય છે કે સાસરિયામાં તારું માન વધારે હશે તો મારું માન ઘટી જશે. આવી વાત લઈને એણે તને કહ્યું હતું કે હું એને નથી ગમતો. એ મજાક કરતા હશે. મેં તમને કહ્યું ને કે એને મજાક કરવાની બહુ આદત છે, બાકી એવું કંઈ ના હોય. જો મજાક હોય ને એના શબ્દો પણ અલગ હોય અને જે રિયલમાં કહેતા એ શબ્દો પણ અલગ હોય. હું એટલો તો ગાંડો નથી, કારણ કે હું છે ને બહુ આમ દુનિયા ચારીને બેઠો છું, બધા સાથે વર્ક કરું છું. 100 પ્રકારના મગજના માણસો મારા પર મારી સાથે કામ કરતા હોય, એટલે મને સમજાઈ ગયું. પણ નો ડાઉટ એને જે પણ પ્રોબ્લેમ હોય એનાથી મને કંઈ ફરક પડતો નથી. તો અને મેં પછી મારે મોટી બેનને વાત કરવી પડશે કાં તો ભાઈને વાત કરવી પડશે આ રીતમાં. જો જીજુને આ રીતની દેખાઈ થતી હોય તો આ ન ચાલે, આ એમનું ખોટું કહેવાય, બધું રોંગ કહેવાય એમનું. શાંતિ શાંતિ, કોઈને કંઈ વાત કરવાની જરૂર નથી. વાત કરવી પડે. વાત કરો ને તો જ વાતનું નિરાકરણ આવે, બાકી ના આવે. તને જેમ ઠીક લાગે એમ કર. બાકી હું તો કહું છું એના મગજમાં જે ચાલતું હોય, મારા મગજમાં એવું કંઈ નથી ચાલતું. તું શું કામ ચિંતા કરે છે? એને જેને જે બોલવું હોય તે બોલે. પણ હું તો એને એમ કહેવા માગતો હતો કે ભાઈ હું ગમે એટલી મોટી પોસ્ટ ઉપર હોઉં, તમે મારા સાઢુભાઈ થાવ છો અને મોટા છો તો મોટા જ રહેશો, કંઈ નાના નહીં થઈ જાઓ. આ પોસ્ટ ધંધો અલગ વસ્તુ છે, સંબંધ વસ્તુ અલગ છે. એના મગજમાં હું ભૂત ચડ્યું છે ને એ જ ખબર નથી પડતી. એકવાર તો હિરલબેનને વાત કરી હતી, છતાં પણ પાછી વાત કરીશ હિરલબેનને હું, અને કહેજ કે તમે તમારા પતિને સમજાવો. તું મને મળવા આવી છે કે બીજા પર ગુસ્સો કરવા માટે? હે, તમને મળવા જ આવી છું. ઘરેથી પાર્લરનું બાનું કરીને આવી તમને મળવા હું. અરે બાનું શું કામ? બાનું કાઢીને કેમ આવવું પડે? હા હે જો, ચાલતા ચાલતા મળવા ના દે હો કોઈ ઘરેથી. અરે પણ આપણે કઈ મારા જીજુને મારે એમ ના કહેવાય કે જીજુ હું રાજને મળવા જાઉં છું. મારે એમ જ કેવું પડે હું મારા કામથી જાઉં એ છું. પણ આપણી સગાઈ. સગાઈ થઈ ગઈ હોય ને તો પણ 10-15 દિવસે મહિને મળવાનું હોય, રોજ રોજ ના હોય. હા તે પણ રોજ રોજ ક્યાં મળીએ છીએ આપણે? હજી તો હજી પ્રમદી જ મળ્યા આ હતા. તો 2 દિવસ થઈ ગયા ને, એમ કહું છું ને, 2 દિવસ થઈ ગયા. હે ભગવાન, તમારા ઘરમાં અલાઉડ છે, અમારા ઘરમાં અલાઉડ નથી. હા તારો ભાઈ છે ને થોડો ખુલ્લો છે. જેવો છે એવો મારો ભાઈ છે, સારો અરે, છે, તમારો સારો- સારો છે, એટલે મારા ભાઈ માટે એક શબ્દ ના બોલતા. સારો છે એમ કહું છું. તારો ભાઈ ઓલો છે એટલે સારો છે, એટલે તારો ભાઈ સારો છે એમ કહું છું. થોડી આંખોમાં તકલીફ છે, બાકી સારી છે એની આંખ. હા, તમારા કરતા સારી છે, કોળિયા જેવી નથી, માપની છે એની આંખો. એક વાત પૂછું? જો કોઈ પણ કોમેડી મારા ભાઈ ઉપર ના જોઈએ મને, બાકી મજા નહીં આવે, જતી રહી ત્યાંથી. અરે નહીં કહું, બસ તારા ભાઈને કહીને કહું. તારો ભાઈ એટલે સાચું કહું ને તો આમ જો હીરો. હીરો, એક નંબર હીરો. હા, બસ. જેમ પેલા આપણે ઓલા પિક્ચરોમાં આવે ને કે જેની આંખો આમ કાતિલ હોય, કાતિલ, એવા હીરો. હા તારો ભાઈ જોરદાર. પણ મને તમારે કોમેન્ટ કરવી હોય ને મારા જીજુ ઉપર કરો. હા, ના, એ તો મારો સાઢુભાઈ થાય, એનું તો ધ્યાન રાખવું પડે. તો એને કે જ બે મજાક વધારે કરે. હાલો પાણીપુરી ખાવી છે, એટલે તું રિક્વેસ્ટ કરે છે કે ઓર્ડર કરે છે? જે સમજો એ. હાલો ને, મોર થાવ ને. સવારે 7:45. હવે ઓકે મારે આવું છે. અશોક. અરે બેન તમે? હા. અરે બેહો બેહો. કેમ છે? અરે બહુ સારું છે હો. હવે જુઓ બેન, આ ચીગનાના લગ્નની તૈયારી કરવી, અને આ બા હજી કોને ખબર ક્યારે આવે. એણે 1.5 મહિનાની જાત્રા છે. હે તે બોલાવી લ્યો. તો તમારી ભાષાને શું થયું છે બેન? હે હિરલબેન? જો અશોક, હા તું ભલે મજામાં હોય, પણ મને એમ લાગે છે કે જીજ્ઞાના લગ્ન આવે ને એ પેલા મારી મજા બગડી જાય. કેમ શું થયું છે? હું થયું છે એટલે હા તને કોઈ વાતની ખબર જ નથી. નહીં કેમ? એટલે
ચિજ્ઞાએ તને કોઈ વાત જ નથી કરી. નહીં, કઈ વાતની વાત કરો છો બેન? તને કાંઈ ખબર છે કે તારા બનેવી અને ચિજ્ઞા વચ્ચે કઈ ઝઘડો થયો તો એવું કાંઈ? તમે એ વાત પકડીને લાવ્યા છો એમ ને? હા, મને ચિજ્ઞાનો ફોન આવ્યો હતો અને કહેતી હતી કે મારા લગ્નમાં મોટી બેન તમારે આવવું હોય ને તો આવજો, પણ મારા બનેવી લાલને મારા લગ્નમાં ન લાવતા. એણે આ વાત એટલી બધી સિરિયસ લઈ લીધી? હા, પણ એણે તો મને વાત કરી કે આ આપણા બનેવી રહ્યા ને. અને જો તારા બનેવીને હું લગ્નમાં લઈને નહીં આવું ને તો કહેતા હતા કે તને પણ લગ્નમાં નહીં જવા દઉં. તું જ મને કે પિયરિયામાં પ્રસંગ હોય અને મોટી બેન અને બનેવી ન આવે એના તો લોકો શું વાતું કરશે? વાતોની બસ ક્યાં કરો છો બેન? હાવ પ્રસંગ તો ફિક્કો પડી જાય, આમ કઈ હર્ષ ન રહે. બસ એ જ વાત જાણવા આવી છું કે જે મને અસલી વાત ખબર નથી, એનું કારણ નથી ખબર કે જીતના મને શું કામ ના પાડે છે જીતને લઈ આવવાની. પણ બેન એણે મને વાત તો કરી. એટલે હા, આસ્કા તને વાતની ખબર છે અને તે તારી મોટી બહેનથી અજાણી રાખીને છુપી રાખીને. એવી કઈ ખાસ વાત નહોતી, નહીંતર તો તમને ફોન ન કરું. હવે એણે એમ કીધું કે આપણા બનેવી મળ્યા હતા ને એમ એને કહેતા હતા કે આ તે જ્યાં હગાઈ કરી છે ને છોકરો સારો નથી, આવો છે ને તેવો છે ને. હા, હવે આ વાત ઉપર જીજ્ઞા બેન એટલો બધો મગજ બગાડે એ સારી વાત ન કહેવાય. બરાબર જ છે જીજ્ઞાની વાતમાં, ક્યાં ખોટી છે? એ કુમાર એનો થનારો પતિ છે અને પોતાના પતિ વિશે કોઈ આવું બોલે ને તો કોઈથી સહન ન થાય હસતા. પણ હવે મારા બનેવી છે એનો સ્વભાવ કેવો છે? રમતિયાળ છે ને, હે તો મસ્તી કરતા હશે. એવી મસ્તી ન હોય હસો, મસ્તીની પણ કઈ લિમિટ હોય છે, મસ્તીની કોઈ હદ હોય છે. જુઓ બેન, આમાંથી ને પછી તમારા બે જણાને ઝઘડા થાય એવું ભલે નહીં થતો, પણ મારી બેનને કોઈ આવું કહી જાય ને એ મને જરાય પસંદ નથી. ના ના, જુઓ મારી વાત સાંભળો. હવે આ જીજ્ઞા તો સર નાની છે, સમજ્યા? એટલે એને નાની જરીક એટલે ઘોડિયામાં રમતી છોકરી નથી. થોડા દિવસમાં એના લગ્ન થવાના છે, મેચ્યોર થઈ ગઈ છે. હા એ વાત હાચી, પણ તમે છે ને મારા બનેવીને કાંઈ નહીં કહેતા. જોઉં છું, ઘરે જાઉં છું અને આ બધી વાત એને કરું છું કે જીજ્ઞાએ શું કામ આવું કીધું. મારી સામે નોર્મલ વાત કરે છે ને આટલી મોટી વાત થઈ ગઈ. જાઉં છું ઘરે અને તારા બનેવી લાલને બધી વાત કરું છું કે મારી બેન ખોટી નથી, સાચી છે. અને આ જ વાત જાણવા આવી હતી, સમજો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અશોકભાઈનો ફોન. હા, બોલો બોલો સાડા સાહેબ. હા, સીતારામ બનેવી. અરે સીતારામ સીતારામ. બોલો બોલો, કેમ છો? મજામાં? હા હા, એમ મજામાં જ સવી, પણ એમ મારે મજામાં તમને જ છબી, પણ શું થયું છે કંઈ? હા ના ના કાંઈ નહીં. અરે શું ગોટા વાળો છો? કઈ પ્રોબ્લેમ છે? હા, પ્રોબ્લેમ શું થયું છે? હવે મારે તમને શું વાત કરવી, આ કઈ અરે ખબર નથી પડતી. કઈ પ્રોબ્લેમ હોય તો તમે મને જાણ કરી શકો. હું તમારો થનાર બનેવી છું. શું થયું છે બોલો. જુઓ, હા મારી બેન છે ને એણે મારા બનેવી રહ્યા કે નહીં, આ જીતકુમાર, હા, એને લગ્નમાં આવવા ના પાડી. હે? લગ્નમાં આવવાની ના પાડી? હા. પણ શા માટે? આ ઈ મતલબમાં એને ખોટું લાગી ગયું. આ મારા બનેવી રહ્યા ને એણે મજાક કરી છે તમારા વિશે, થોડાક આમથી આમ શબ્દો કીધા હશે ને એમાંથી. અરે એ વાત મારે થઈ, એ મારા વિશે આમ તેમ બોલ્યા હતા. હું કુમારને પણ મળ્યો હતો,
જીતભાઈને મળ્યો હતો, એની સાથે મારે વાત થઈ. વાત થઈ? હા, એ તો કહેતા હતા કે હું મજાક કરી રહ્યો હતો. અને હા, થોડુંક મને પણ એવું લાગ્યું કે એ સાચું બોલી રહ્યા હોય. બટ જુઓ, તમે ચિંતા નહીં કરો. અરે ચિંતા તો થાય જ ને. મારી વાત સાંભળો. હવે અત્યારે એને લગ્નમાં આવવા ના પાડીશ, બરોબર? અને બીજી વાત એ કે હમણાં હિરલબેન રહ્યા ઘરે આવ્યા હતા કે આમ વાત છે, પણ આ વાત વિશે તો મને કાંઈ જાણ જ નહોતી. આ તો સારું છું હિરલબેને આવીને મને વાત કરી. જુઓ, હવે આ તમારા ઘરનો મામલો છે, આમાં હું તો શું કરી શકું? અરે તમે મને કહો, મારાથી કંઈ બનતી મદદ થશે તો હું જરૂર કરીશ. મારી વાત સાંભળો. હમ તમારે જીજ્ઞાને સમજાવવાની છે કે એ મજાક કરતા હતા. એવું કાંક તમે સમજાવો ને તો કાંક ઠંડી પડે. બાકી તમને તો ખબર છે ને કે લગ્નમાં આમ બેનને બનાવી ન હોય તો કેવું લાગે. મારા બનાવીએ તો એમ કીધું કે હું મને નહીં બોલાવે ને તો તારે નથી જવાનું. એટલે હિરલબેન ને આ જીતકુમાર ન આવે લગ્નમાં તો પછી પ્રસંગ શું કામનો એ કહો તમે. તમારી વાત પણ ખરી છે. સગી બેન પ્રસંગમાં ના આવે તો સારું ન લાગે, લોકો વાતો પણ કરે. પણ જો તમે મને કહ્યું છે ને, એ તો તમે ચિંતા નહીં કરો. હું છે ને આજે જીજ્ઞાને રૂબરૂ મળવા બોલાવી અને એની સાથે વાત કરી લઉં છું. હા, જો તમે એને છે ને હરખી રીતે સમજાવજો, કારણ કે હું સમજાવે ને તો સમજે કે નહીં કાંઈ નક્કી ન કહેવાય. ઠીક છે, તમે મારા પર ભરોસો રાખો, હું સમજાવી દઈશ એને. ભલે. અને આમ પણ તમારી બેનની તો તમને ખબર છે ને કે એનો મગજ કેવો છે, હા. એને ગુસ્સો તરત આવી જાય છે, એ હું અને- પણ જાણું છું. અને જુઓ, અને આમ જુઓ, તમે છે ને જરાય ફિકર નહીં કરતા. અને તમારા બેનનો સ્વભાવ તો તમે જાણો છો ને, એ થોડી ગુસ્સાવાળી છે, પણ એના મનમાં કાંઈ ના હોય. એને સમજાવીને તો તરત સમજી જાય. હા, ઓલા જેવું છે કે એના બે વખાણ કરો ને તો એને સારું લાગવા મળે. અને ગુસ્સામાં હોય ત્યારે ન બોલવાનું પણ બોલી જાય છે. પણ તમે ફિકર નહીં કરો, હું એને મારી રીતે સમજાવીશ. બસ. અને એક બીજી ઉપાધિ વાળી વાત છે. તમને તો ખબર જ છે ને કે મારા બા અત્યારે આમ તીર્થયાત્રામાં ગયા છે. હા હા, બરોબર. ખબર છે, વાત હવે ઈ આવશે તો પછી આ વાત સાંભળશે ને તો એને બહુ દુઃખ થાય. ઈ તો હાવ ભોળા છે, ખબર છે ને તમને. ઈ મતલબમાં મને ઈ ઉપાધિ છે. બોલો જુઓ, તમે. મારી વાત સાંભળો. તમે આ વાત છે ને બા સુધી પહોંચવા જ નહીં દેતા. સવારે જ મારે ફોનમાં એની સાથે વાત થઈ કે એ લોકો ઋષિકેશ પહોંચ્યા છે. હા. મેં કીધું કંઈ ચિંતા કરતા નહીં, અહીંયાની ઉપાધિ પણ નહીં કરતા. લગ્નની તૈયારી તડાતમ મારે ચાલી રહી છે. અને જો હા. એ આવે ને એ પહેલાં આ મેટર આપણે સોલ્વ કરી નાખીશું, એટલે એને વાતની જાણ જ નહીં થાય. તો વધારે સારું. નકર હું પછી મજા ન આવે એમ, સમજ્યા તમે. જુઓ અશોકભાઈ, તમે અહીંયા ધરપત રાખો, બસ બધું ઠીક થઈ જશે. સારું, ચાલો હવે ચિંતા કરવાનું છોડી દો. હું બેઠો છું ને સંભાળી લઈશ. હા, પણ જુઓ સંભાળી લેજો. અને તમે છે ને આ મારા બેનને એવી રીતે સમજાવજો કે એના મગજમાં છે ને વાત ઉતરી જાય. બાકી આ શું કેવું તમને, હું તો આવું કંટાળી ગયો છું. હા હા, મને ખબર છે, હું સમજી ગયો તમારી વાત. હા, હા. સારું, ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બહુ વાર લગાડે આવવામાં તો. હાવ જ્યારે હોય ને ત્યારે ખબર નહીં હોય કોઈ જોયા નથી. ગાંડાની જેમ દોયડા આવો છો, આટલી બધી વાર લગાડવાની હોય. ટ્રાફિક બહુ હતો. હા હા, કાચડી ગયો. ગાડીને ધક્કો મારીને આવ્યા છે. ગેટેથી દોડતો દોડતો આવ્યો ને ગાડીના. વધી ગયું, ઓવર થઈ ગયું, ઓવર એક્ટિંગ થઈ ગઈ યાર. વધી ગયું, ઓવર એક્ટિંગ. ગાડી લઈને જયો હું, દોડતો દોડતો થયો. પણ મેં કીધું તું રાડો નાખે ને એટલા માટે થોડી એક્ટિંગ કરતો હતો. 25 વર્ષની છું, 25 દિવસની નથી. અચ્છા, તું 25 વર્ષની થઈ ગઈ? ખબર જ ના પડી ક્યારે 25 વર્ષની થઈ ગઈ. મારા મમ્મીને પૂછો, એ તમને કહે ક્યારે 25 વર્ષની થઈ. તારા મમ્મી તો એમ જ કહેતા હતા કે અમારી છોકરી હમણાં નાની છે એમ. એટલે મેં કીધું તું 25 વર્ષની ક્યારે થઈ ગઈ. હવે હું તને મળવા આવ્યો છું, એટલે આ ચહેરા પર થોડી સ્માઇલ હોય ને તો સારું લાગે. શું છે હે? વાંદરી જેવી લાગે છે. આમ બરાબર સીધી ઉભી રહે, નખરા કરવા. સ્માઈલ હોવી જોઈએ ને. ગાંડી થઈ ગઈ છે હે? નખરા કરે છે. તમે તો કહ્યું સ્માઈલ હોવી જોઈએ. પણ સ્માઇલ ખાલી સ્માઇલ, ગાંડા કાઢવાનું નથી કહ્યું. અને મેં તને શું કહ્યું? ફોનમાં તે મેં વાત કરી તો ફોન કેમ કટ કરી નાખ્યો?
મને મજા આવતી હતી ને એટલે મેં ફોન કટ કરી નાખ્યો. જો તે જ કહ્યું હતું કે જીજાજીને મજાક કરવાની આદત છે, તો તું એને શા માટે લગ્નમાં આવવાની ના પાડે છે? તો શું કરું? અને તમે પણ મને એકવાર કહ્યું જ હતું ને કે જીજાજીને લગ્નમાં ન આવવા દેતી, તો પછી મેં ના પાડી દીધી જીજુ લગ્નમાં અરે આવવાની. અને આમ પણ જીજુ જો ને જ્યારે હોય ત્યારે તમારા વિશે ખરાબ જ બોલતા હોય. હવે તો નક્કી એ મજાક નથી કરતા તમારા માટે, સાચું જ બોલે છે. એને સાચે જ તમારાથી પ્રોબ્લેમ છે. અરે પણ એ દિવસે તો મેં એટલા માટે કહ્યું હતું કે તું ગુસ્સામાં હતી, કે એટલે મેં તને તારું મન રાખવા માટે કહ્યું હતું. એવું હોય તો તું લગ્નમાં આવવાની ના પાડજે. એ તો મેં જસ્ટ ખાલી એમ જ કહ્યું હતું, એને સિરિયસલી લેવાનું નહોતું કહ્યું. તો જો આ સારું ન લાગે, એવું કરવાની કાંઈ જરૂર નથી. તમને કોણે આ ચાપલુસી કરી? તમને આ ચાપલુસી કરી કોણે? જો આ બધી વાતો થતી હોય એટલે ખબર કોણે કરી? ફક્ત એટલું પૂછું હું તમને. એ તારે શું કામ છે? તમારે મને કેવું છે કે હું જાઉં અહીંયાથી? તારા ભાઈએ કરી. એટલે એણે જ મને કહ્યું કે તમે જિજ્ઞાને સમજાવો કે એટલે જો મારી વાત સાંભળ, આ બધી વાતને મન ઉપર લેવાની જરૂર નથી. તો શું કરું યાર રાજ? આ લખન લટકાવવાનું મૂકતા જ નથી. જ્યારે હોય ત્યારે લખન લટકાયડા જ કરે, લખન લટકાયડા જ કરે. એને કે તમે તમારી જોવોની માથામાં અડધા વાળ નથી, આમ ગુંડા જેવી દાઢી વધારી છે, હાઈટ જોવો તો પૂરી આગળથી ફાંદો તો 9મો મહિનો હોય ને એવડો ફાંદો નીકળે છે ને. અને તમારી કરવા બેગ કાઢ્યું હશે ને આવું હશે ને તેવું હશે ને. મને કે ખબર છે રાજ કાળા લીંડા જેવો છે કે. હે? હા, હવે લગ્નમાં આવવાનું શું કહું એને? જો મારી વાત સાંભળ, એ ભલે બોલે, આપણે ક્યાં કાયમ સાથે રહેવું છે? ખાલી લગ્ન પ્રસંગ પૂરતું છે ને આવીને જતા રહે છે. સંબંધ જ નહીં, વ્યવહાર જ નહીં. વ્યવહાર હોય તો બળતરા કરે ને બસ. સંબંધ તોડો, ચેપ્ટર ક્લોઝ. બીજી લાંબા ટૂંકી વાત કોણ કરે? જાજી વાતમાં ગાડા ભરાય. અરે એવું ના હોય, તારી સગી બેન છે, સંબંધ તોડી નાખો. નાના છોકરા જેવી વાતો કરે છે, કઈ બુદ્ધિ મારી જેવું છે? બેનને ના નથી પાડતી. મારી બેનને તો હું આવવા જ દેવાની છું. મારા બનેવી ના જોઈએ મને લગ્નમાં. ઠીક છે, હવે એ વાત અત્યારે છોડ. હવે તો કઈ ને એટલે કઈ જ દેવું છે મારે. તમારી કરો ને કહીએ એકના વગર બે ડિલિવરી થઈને બહાર હા નીકળે એટલા બસ છોકરા બસ છે હવે પેટમાં. બસ જવા દે એ વાતને, એ ટોપિક બંધ કર. એ પછી જોઈ લઈશું આપણે. અત્યારે આપણે મળ્યા છીએ ને તો આપણી વાત કરીએ આપણે. બોલો શું વાત કરવી છે? તો દર વખતે મારે જ બોલવાનું, તું પણ બોલી શકે ને. હા, હું સ્માઈલ રાખીને બોલું ને એટલે. હવે હમણાં લગ્ન થવાના છે. સ્માઈલ, ફેસ ઉપર સ્માઈલ હોવી જરૂરી છે ને જીવનમાં. હા, તમે જ કહ્યું ને કે ફેસ ઉપર સ્માઈલ રાખ, હું તને મળવા આવ્યો છું તો. અચ્છા હા, એટલે એમ સ્માઈલ રાખવાનું નથી કહ્યું. મેં જરી નોર્મલ સ્માઈલ રાખવાનું કીધું હતું. થોબડું ચડેલું હતું ને એટલે. આટલી ચાલશે? તો હું તને શું કહું, હા, તમે મને શું કહો છો? આપણે આજે તું સમય લઈને આવી હોય તો આપણે સમય નથી, બહુ બધા કામ મૂકીને આવી છું. લગ્નને આડા આવે એક જ જો મૂવી જોવા જવાનું જેટલો નહીં પ્રિય, જો મૂવી જોવા જવાનો પ્લાન છે. સોરી, આજે નહીં. આજે મારે ઘરે બહુ બધું કામ છે. લગ્નને આડો એક જ મહિનો રહ્યો છે અને હજી મારે કેટલું બધું કામ છે. જો મારી વાત સાંભળ, આપણે લોકો રવિવારે જશું ને મૂવી જોવા. હા, રવિવારે જશું આપણે. હા, અરે રવિવારે તું કંઈક ને કંઈક બાનું કાઢીશ કે કોઈ મહેમાન આવી ગયા ને ગયા રવિવારે એમ જ કર્યું હતું તે. ભાઈને બાનું શું કાઢું? રવિવારે ભાઈને બાનું કાઢી શકું કે ભાઈ રાજે ફ્રી છે ને આજે, તો 15 દિવસ થઈ ગયા તો અમે આજે કઈ જઈએ મૂવી જોવા માટે. ડન? જો હાલો. હા, પણ હવે હું હાલો કરે તો સંભળાતું તને? બોલ. જો મેં તને પહેલાં પણ કહ્યું હતું ને અત્યારે પણ કહું છું. તારા લગ્ન સમયે બોલી થઈ જ ગઈ હતી. હું તારા લગ્નમાં 4-5 દિવસ આવી હતી ને અગાઉ, તો તારે પણ મારા લગ્નમાં ટાઈમથી આવી જવાનું છે. ને આમ જો, મારે ભાભી તો નથી, એટલે તું મારી ખાસ બેનપણી છો, એટલે તારે મારી બાજુમાં જ બેસવાનું છે, મારું અણવણ થવાનું છે. ખબર છે ને તારે? હા સારું, ચાલ હું વૈશાલીને ફોન કરી લઉં. હજી એને પણ મેં ફોન નથી કર્યો બિચારીને. બેન, હા ભાઈ. હવે તું લગ્નની વાત કોઈ નહીં કરતી. કેમ? કારણ કે હવે આ લગ્ન બંધ રાખવાના છે. કા પણ લગ્નનું કામ બંધ રાખવાના છે? લગ્ન બંધ રાખવાનું કારણ શું છે? કેમ તું કારણ નથી જાણતી? નહીં. હે? નથી જાણતી? અને
અજાણી કેમ બનશો? અચ્છા સમજી ગઈ. જીજાજીની વાત કોઈ નહીં કરતા પ્લીઝ, મહેરબાની કરીને. જીજાજીની વાત નથી કરતો, હિરલબેનની વાત કરું છું. હિરલબેનને મેં ક્યાં ના પાડી છે લગ્નમાં આવવાની? એમને તમે છૂટ જ આપી છે લગ્નમાં આવવાની. જો હિરલબેન રહ્યા ને એ પતિના પગલે હાલવા વાળા છે, એટલે તું આ જીતકુમારને આમંત્રણ ના આપને તો પછી હિરલબેન ન આવે. અચ્છા એટલે હિરલબેન પતિના પગલે ચાલે તો સારું, પણ હું મારા થનારા પતિના પગલે ચાલું તો એ ખોટું, એવું? તું તારા પતિના પગલે નથી હાલતી, તું અલગ રસ્તે જ હાલ છો. બરાબર ચાલું છું ભાઈ, અલગ રસ્તે ગયા. જો જીતકુમારને મેં લગ્નમાં આવવાની ના પાડી તો હિરલબેનને ખોટું લાગ્યું કે ના લાગ્યું? લાગ્યું ને, તો પછી જીજુ છે એ મારા પતિને ગમે એમ બોલે તો મને ખોટું નહીં લાગે? હવે એ મજાકની વાત હતી અને હવે આપણે છે ને આ લગ્ન જ બંધ રાખવા છે. જો મારી વાત સાંભળ, હું નથી ઈચ્છતો કે આપણા અને હિરલબેન વચ્ચે સંબંધ બગડે. જેમ તું મારી બેન છે ને એમ એ પણ મારી બેન જ છે. અને તને બાની તો ખબર છે ને, બાને જો આ વાતની ખબર પડશે ને તો ખબર નહીં શું થાય. પણ લગ્ન થોડી બંધ કરાય? હા કઈ વાતનું સોલ્યુશન નથી કે લગ્ન બંધ કરવા. જો ભાઈ મારા લગ્નમાં કોઈ જાતની પ્લીઝ રૂકાવટ ના આવી જોઈએ. હો રૂકાવટ ના આવવી જોઈએ નહીં, રૂકાવટ આવી ગઈ છે. કેવો ભાઈ છે, એક બેન વાલી ને એક બેન દવલી, વારે વાહ. જીજુ માટે થઈને તમે મારા લગ્ન બંધ કરાવો છો. વાત એ નથી બેન, તું સમજવાની કોશિશ કેમ નથી કરતી? હા અરે એણે તારી હારે મજાક કર્યું ને તે આમ સિરિયસલી લઈ લીધું. પણ અવારનવાર વાત કરે છે, અવારનવાર. મેં એને કેટલી વખત કીધું કે તમે આવી વાત નહીં કરો નહીં કરો, તો શું કામ એ કરે છે? કેમ? અને એને ખબર છે મારો મગજ કેવો છે, મને નથી ગમતી આવી. તો મારે તને છે ને એક વાત યાદ કરાવીશ. જ્યારે આ જીતકુમારના વાળ વહી ગયા ત્યારે તું એને ટકો ટકો કરતી, એને ખોટું નહીં લાગતી હોય? એ વાત આખી અલગ છે ભાઈ. નહીં. પણ એને તો રાજને પણ કહ્યું, અને તો રાજને પણ કહી છે આ વાત. એ તમને ખબર છે? મેં તમને વાત તો કરી હતી કે ચલો જીજુ મને કહી ત્યાં સુધી વાંધો નહીં, પણ રાજને પણ કીધું તો એ ક્યાંનું યોગ્ય કહેવાય? એ યોગ્ય જ કહેવાય. બરોબર, તું આવી રીતે મજાક કરી, આવી રીતે મજાક કરે છે. જો બેન, કો વાતની એક વાત, હવે આ લગ્ન નહીં થાય, નહીં થાય ને નહીં થાય. જોવો લગ્નમાં રૂકાવટ નહીં લાવો. એવું લાગે તો ભલે જીજુ આવતા, મને કઈ પ્રોબ્લેમ નથી. પાછું બોલ. એવું લાગે ને તો ભલે જીતકુમાર લગ્નમાં આવીને બેસતા, મને કાંઈ વાંધો નથી. બોલ. મને કાંઈ વાંધો નથી. હવે આ વાત રહીને એ તારે મતલબમાં ન્યા કહેવાની છે. ફોન કરવો હોય ફોન કર, મળવું હોય તો મળી લે. એક મિનિટ, ફોન કાપી નાખ. એક મિનિટ, ફોન એક મિનિટ. કાપ. બેનને બોલાવી જ લઉં કે તમે અહીંયા તો રૂબરૂ આમંત્રણ આપી દઉં એને હું. તો એ વાત હાચી તારી. હાલો હિરલબેન, તમે ને જીજુ આવજો, આજે જ આવો ને, કામ છે તમારું. બાપા એને કહેજો કે મેં ફોન કરીને મેં તે ડાઈવર્ટ લાવશે. દાંત કાઢતા કાઢતા બોલ. હિરલબેન, તમે અને મારા જીજુ આવજો ને. હા આજે જ આવજો, મારે તમારું ખાસ કામ છે. અને મારી વાલી બેન, મારા વાલા વાલા જીજાજીને કહી દેજો કે તમારી સાડીએ તમને ત્યાં આવવાનું કહ્યું છે. હા બસ. તોય ગુસ્સો. હે ભગવાન નહીં, બરોબર, હું હાસું હોય ને એ જ કહું છું. હે ભગવાન વાળી. અને એ આવે ને એટલે હું તને સમજાવું ને એ રીતે વાત કરજે. પરસેવો વળી ગયો હે? કોઈકના જીવનમાં ભંગાણ કરાવીને માણસને પરસેવો વળી જાય છે. હું કામ કોઈના જીવનમાં ભંગાણ પડાવું? હવે બસ કરો. મને તમારી બધી વાતની ખબર પડી ગઈ છે. મને એટલી નથી ખબર કે મારા ઘરવાળામાં એટલી બધી ઈર્ષા ભરી હશે ને કે એની હારીના પણ ઘર ભંગા ઊભા થઈ ગયા છો, હજી હંધાયું નથી ત્યાં. તો હું મેં ખોટું કીધું? દેખાય છે લંગુર જેવો તો કીધો લંગુર જેવો. વારે વાહ. અને આમે મેં મજાકમાં કીધું હતું અને એને સિરિયસલી લઈ લીધું. આપણે ભાન પડવી જોઈએ. જેવું કહેવાતું હોય ને એવું કહેવાય, નહીં કે ગમે એમ ભગ ભગ કરવાનું હોય બધાની સામે. હા, તને નથી કહેતી ઘણી વારી હે શું ટાલ્યો ટાલ્યો હોય એવા કે? અને એ તો હારી છે, હારી તો મજાક કરે. ઈ કેતો હોય એવા કે, હું કહું તો મેં એને હોય એવું જ કીધું. જો જીત,
બધી વાત મજાકમાં ન હોય, કોઈક વખત સિરિયસ હોય. અને તમે આવું કેવી રીતે કહી શકો જિજ્ઞાને જો. કે ગાડીઓ છે નથી સારો એમ એની હારે તું લગ્ન ન કરે? પહેલા પ્રથમ તો એને છે ને હા હસી મજાક બધું પસંદ ન હોય ને તો હસી મજાક કરાય નહીં નહીં કરવાની તો. આ તો હુલ્યો અમારી હારે કરે. તમને તો કઈ કહેવાતું જ નથી. અત્યારે મજાકની વાત સિરિયસ પર આવી ગઈ છે. આ એ બંનેના સંબંધ તૂટી રહ્યા છે. મેં ક્યાં ને કીધું તું સંબંધ તોડી નાખ ભલે ને રાખતી મારા બાપનું શું જાય. એ તમે નથી કીધું કે સંબંધ તોડી નાખ, પણ ગમે તે વ્યક્તિ હોય ને તો આવું જ થાય. અને આ હું નથી ઈચ્છતી કે મારી બેન જિજ્ઞાનું આ સંબંધ તૂટી જાય. પણ મેં ક્યાં તોડવાનું કીધું છે? આ મને લગ્નમાં નહીં બોલાવ્યો તો નહીં જાવ, બીજું હું. એટલે તમે લગ્નમાં ન જાઓ અને હું જાઉં તો સારું લાગશે. તારે નથી જવું, હું મારે નથી જવું. બરાબર. ભલે ની પાવણી લેતી લ્યો. મારા પિયરિયામાં હું એક જ મોટી બેન છું અને એક ભાઈ છે, બીજું કોઈ નથી. બીજી બેન કે જિજ્ઞાને એમ થાય કે હિરલબેન નહીં આવે તો મારી બીજી બેન આવશે. હા તો એને જીજાજી 2-3 છે, એકનો એક જ છે હાથ ખોટનો. ખબર છે મને 7 ખોટનો એક બનેવી છે, પણ બનેવીને ક્યાં કદર છે કે પોતાની સાડીને કેમ સંભાળી અને કેમ રાખવી? ગામમાં જોયા હો સાડી બનાવીને કેટલું બનતું હોય છે. તે અમારે બનતું જ તું, આ એટલે જ મેં કીધું તું. લ્યો તમે મહેરબાની કરો, હવે આ વાતનું સોલ્યુશન તમે જ લાવશો. નવી નવાઈની હું હગાઈ કરી જતો એના ઘરવાળાને કઈ કહેવાતું નથી. લે આમ હું જ્યારે નવી લગ્ન કરીને આવી ને એટલે મને કોક કહેતું ને મારા પિયરિયામાં જઈને કે જીત આવો છે ને તેવો છે તો હું કોઈ ન પણ કહે. ભડકતી હતી હો. કોઈ ન કે. જીત તમને શું લાગે છે કે તમને વેમ છે કે હું મારા પિયરિયામાં મારા લગ્ન થયા હું ગઈ તો બધા તમારા વખાણ કરતા હશે? કોળે કળાએ પૂરો હતો, ખબર છે મને. હેન્ડસમ હતો. હા આ વાળ છે ને મારે આ ઉડતી ઝુલ્ફે હતી. ખબર છે મને, એ કેવી બધી ખબર છે મને. બરાબર ને પ્લીઝ જીત સિરિયસ વાત છે, મારી બેનની જિંદગીનો સવાલ છે. તો તારી બેનની જિંદગીની આડો ક્યાં હું પગ કરું છું આમ? આડો પગ નહીં તો તમે આખા અડ આવી ગયા છો. મહેરબાની કરીને તમે છે ને અત્યારે છે ને મારા પિયરિયામાં હાલો જો અને જિજ્ઞાની સામે હાલો અને સોરી કહી દો ને. પણ એકવાર સોરી કહે હું વાંધો છે? આ તારી બેને હળગતું લીધું છે. મેં કઈ એવું બધું એને નથી કહી દીધું. હાલી નીકળ્યા તે માફી મારે માંગવાની. હા તમે ભૂલ કરી તમે જ માફી માંગો ને. માફી તો આજે નહીં માગું, કાલે નહીં માગું. જા તો શું કરશો? નહીં આવું લગ્નમાં, નહીં જવા દઉં તને. જીત, માફી એને માગવી પડે, મને એને ના પડી છે. વાત કરે છે. પ્લીઝ મારી બેનની જિંદગી માટે તમને હાથ જોડું છું. તમે એકવાર તો ત્યાં આવો મારા ભાઈના ઘરે. મારી બેનની જિંદગીનો સવાલ છે જીત. ઠીક છે. જો બેન મારી વાત સાંભળ. આ જીતકુમાર ને હિરલબેન આવે છે તો છે ને આમ પ્રેમથી વાત કરજે. માય ડિયર જીજાજી, આવો આવો, બેસો બેસો. તમે ચા પીશો, પાણી પીશો, ઠંડુ પીશો, દૂધ પીશો, સોડા પીશો, શું તમે પીતો જીજાજી? એક વાત કરીશ. રાજકુમાર આવે છો? હમ? હા હા ચુકલા, ખોટુકલા નહીં, હાસુકલા હાસુકલા વાળી. તો હું આવું 2 મિનિટમાં ભાઈ. સાનું મને બે બધું રેડી જ છે. અરે પણ મારે તો પાણી પીવા જવું છે. નથી જવું, પછી પી લેજે કાંઈ રે પાણી વાળી. દાંત આવો બેન, હા, બેન આવો તમે બનેવી. હા, બેહો, બેહો. આવો માય ડિયર જીજાજી, બેસો બેસો. પાણી ભરી આવો તમારા માટે જીજુ. બસ આમ કહો. તું સાનું મને રે. કેમ છો બેન? મજામાં? મજામાં તમે કેમ છો જીજાજી? જીવું છું. તો મને પણ ખબર છે, તો જ આવ્યા હોય. ભૂત કોઈને સામું ન આવે. ટકલું એ ટકલી બધું સંભળાય છે હો. જો કહી દેજે. ટકલું કે દાઢી કે ખાંદાળું કે મને જ કાંઈ નથી ખોટું લાગતું. મજાકની પણ કઈ લિમિટ હોય છે. તને ખબર છે આ તારી નાનકડી વાતને લઈને મારે અને તારા બનાવીમાં પણ કદાચ તિરાડ પડી જ જીવનમાં. બેન તું બધી વાતને મજાકમાં ન લઈ શકે. જો તારી નાની વાતને લઈને જો આ
કુમાર મજાક લઈ લેત ને તો ચાલે, પણ એ કદાચ સિરિયસ લઈ લેત તો તમારા બંનેનું જીવન બરબાદ થઈ જાય લગ્ન પહેલા જ. પણ અમારા બંને વચ્ચે કઈ અણબન બસ! નથી. હવે કઈ બોલતી નહીં તું. કેટલી વાર કહ્યું છે માવતર નથી એનો શું એવો મતલબ છે કે મોટી બેની કોઈ પણ વાત નહીં માનવાની, તો કોઈથી બીતી જ નથી. અત્યાર સુધી મને એમ હતું કે તારે બનાવીનો વાંક છે, પણ હવે ખબર પડી કે જીને તારો પણ વાંક છે. જેટલો તારા બનાવીનો વાંક છે ને એટલો તારો પણ વાંક છે. બે મારો વાત છે જ નહીં. મારો તમે લોકો અહીંયા નવા હાડું કેમ છો? સારું છે. કેમ છે જમાઈ? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું ભાઈ, આ તમે મને ફોન કરીને કેમ બોલાવ્યો? વાત જ એમ હતી. ડખો કરવો ડખો કરવા બોલે હા બા તો હવે બધા ભેગા થયા છો ને. હે મારે નથી બાંધવું, જીજુને બાંધવું ગમે છે. એટલે જ્યારે હોય ત્યારે એમ કે કાળો છે, લીંડા જેવો છે અને હે મેં કાંઈ નથી કીધું, આ મજાક કરે. અરે ભાઈ, જીજુ તમે એને પણ કહ્યું હતું. હા, મને એકને નહીં તમે એને પણ બોલ્યા હતા જેમ હું આવે કાંઈ નથી બોલ્યો. જુઓ મારી વાત તમે બધા સાંભળો. આ તમે જે બોલ્યા ને એનું મને જરા પણ ખોટું નથી લાગ્યું. જોયું ને, આમ હોય. એને ખોટું નથી લાગ્યું, આને ખોટું લાગ્યું. લે તમને કઈ કીધું મારી બેનને કેવું તરત ખોટું લાગ્યું ને? એ હા, હવે મારા બોલવાથી તમને કઈ ખોટું લાગ્યું હોય તો મને માફ કરી દો, મારી ભૂલ થઈ ગઈ. બીજું કઈ? બસ આટલું જ. જો માફી માંગી લીધી. અરે પણ મેં તમને ક્યારે કહ્યું નથી માફી માંગવાનું. અને આમ જો અને તમને તે હા ભલે મેં કીધું તું વાહડા જેવો ને લાંબો ને કાળિયો ને, તમારી પણ માફી માંગી લો હો. જો બોલે ને એના મોઢે. જુઓ મારી વાત સાંભળો, તમારે કોઈ માફી માંગવાની જરૂર નથી. ના ના, ઈ મને ટકલો કે મને દાઢાળો કે મને પાંદાળો કે મને ગુંડા જેવો કે આ તઈ કાંઈ નહીં. દેવ કહેવા હોવ કે જો હજી જો જો જીના, મજાક કરો છો. મારી વાત સાંભળ. મજાક છે ને જેટલી આપણે સહન કરી શકીએ ને એટલી જ કરાય. અને આમ જો હા, ક્યારે છે ને માણસે એનો સ્વભાવ ન સુધારવો જોઈએ. હં? તમે જેવા છો ને એવા જ લોકો સામે પ્રેઝન્ટ થો. આ તારો સ્વભાવ બધા સાથે હળી મળીને રહેવાનો છે, તો શા માટે તું તારો સ્વભાવને બગાડી રહી છે? હે, જેવી છો એવી જ બધા સાથે રહે ને. અને સાધુભાઈ ખોટું નહીં લગાડતા, પણ તમે પણ મજાક કરાય, પણ અમુક વસ્તુની હદ હોય. સામેના માણસને જોઈને મજાક કરાય. તમને ખબર છે કે એનો મગજ થોડો તેજ છે, જે વસ્તુ એને ન ગમતી હોય એ બાબત આપણે મજાક નહીં કરવાની. બીજું શું હોય? કુમાર, મારી નાની બેન બહુ લાડકોડથી મોટી થઈ છે. અમારા પિતાને છત્ર છે આ ગુમાવ્યા પછી અમે ક્યારેય એને પ્રેમમાં ઓછું નથી આવવા દીધું. બસ કદાચ એના કારણે જ આ અહીં મજાક વાળી થઈ ગઈ હોય અને એને ખબર ન પડતી હોય કે જીવનમાં મજાક કરવાથી પણ કોઈ સંબંધ તૂટી જતા હોય છે. જુઓ બેન, આમાં એવું હોય છે કે અમુક સંબંધો એવા હોય ને એમાં હસી મજાક કરી શકતા હોય છે. જેમ કે દિયર ભાભી છે, સાળી બનેવી છે. આ હસી મજાકના સંબંધો હોય છે, પણ કહેવાય ને કે અમુક માણસો એવા હોય એને ન ગમતું, અમુક માણસોને ગમતું હોય. અને આ તો નાની એવી બાબત હતી, આવડી મોટી બાબત બનાવવાની જરૂર જ નહોતી. પણ ખબર નહીં કે તમારા બંનેના મગજ કેવા છે, મને તો ખબર નથી. અરે મારો તો મગજ રેડી જ છે, એને ખોટું લાગ્યું, મને નહીં. બસ હવે સાડુભાઈ હવે તો બંધ થાવ, પાછું કાંઈક નવું થશે. આ તમને ખબર છે આમાં ને આમાં મારા લગ્ન અટકવાની તૈયારી થઈ ગઈ હતી. જો આ બધું થયું હોત ને અને મમ્મી જાત્રાએથી ઘરે આવત ને તો બધાને ખબર પડત કે એના ગયા પછી શું શું બનાવ બની ગયો ઘરમાં. અને હિરલબેન જુઓ, મમ્મીને કોઈ વસ્તુની ખબર નથી અને આ વાતની જાણ એને થવા પણ નહીં દેતા. મહેરબાની કરી. હા, વળી પાછું મમ્મીને ખોટું લાગતું. તું- કઈ નહીં. હા, પણ જે થઈ ગયું એ જવા દ્યો ને. જીજુ સોરી, બસ ઉઠક બેઠક કરો. તમે લગ્નમાં આવજો. કર ઉઠક નાનાથી બેઠક પણ. કરે અરે પણ તમે જીત શું કામ એવું કરો છો? મજાક. હા ખબર છે. અને મમ્મી આવે ને એટલે એને જરી કઈ જાણ ન થવી જોઈએ, ધ્યાન રાખ. હું કહું આમું જો હવે છે ને સમાધાન થઈ ગયું, ઊભા થાવ હવે. ક્યાં જવું ઘરે તારે? જવું છે. હવે ખાઈ પીને જમી જવાનું લો. હોય. અને એક કામ કરો ને, હવે એક છે ને વસ્તુ કરી નાખું. તમે છે ને મારું કન્યાદાન દઈ દેજો એટલે મજાક જ ન થાય, આપણે બાપ દીકરી થઈ જાય. હવે તું બંધ થશે. કન્યાદાન દેવાનું કહું છું હું તો. તો પછી સાડુભાઈ, મારે તમને સાડુભાઈ કેવા કે હારા. હારા કેવા એ વિચારવાનું ને મારે. કેમ કે બનેવી એટલે બાપ સમાન કહેવાય, મોટા બનેવી એટલે. એટલે હું તો એને પછી મારે આવીને પગે લાગવું પડે ને. તો ઠીક પછી છે, તો પછી હાલો ખાડા સાહેબ મઠો બઠો મગાઈ નાખો અને ફ્રીજમાં મને પડ્યો જ થોડોક છે રસોઈ મઠો. લેતા આવજો.
મને મઠો નહીં ફાવતો. એ તો પણ પછી રસ કરો હાલો મઠો કેન્સલ. તું ઊભી થાય ત્યાંથી બક બક કરીશ હાલ રસોડા ભેગી થા